गुजरात के वडोदरा के 48 वर्षीय ब्रेन डेड महिला के अंगों का डोनेशन कर 6 लोगों को नया जीवन प्रदान किया गया है। वडोदरा के वाघोड़िया रोड पर चिमन पार्क में दर्शना शाह नामक महिला अपने पति और 14 साल के बेटे के साथ रहती थी। अचानक ब्रेन स्ट्रोक आने से उनकी मौत हो गई। इसके बाद श्रीजी हॉस्पिटल के डॉक्टर मितेश सुतरिया ने परिवार को ऑर्गन डोनेशन के लिए प्रेरणा दी और ग्रीन कॉरिडोर बनाकर ऑर्गन डोनेशन के कार्य को संपन्न किया गया है। दर्शना बेन के हार्ट, किडनी, लीवर और आंखों का दान कर 5 से 6 लोगों को नया जीवन प्रदान किया जा रहा है। મારા સગા કાકાના દીકરાની પત્ની એમની મારા ભાઈની વાઈફ છે અને ડૉક્ટર સાહેબે કીધું કે એમને બીમાર થયા જેવા ગ્રામીણ હોસ્પિટલ કર્યા અને મારા ઘરેથી અમને ફોન આવ્યો કે ધીંગાવું થયું છે એટલે અમારા ફેમિલી ડૉક્ટર મિતેશ સુતરિયા જેઓની પરિવાર સુધી હોસ્પિટલ છે ત્યાં હું એમને રિપોર્ટ કર્યા કે તમે સાહેબ જોડે જતા રહો। સાહેબે ત્યાં એમને ચેક કરતા એમને અંદાજ આવી ગયો એટલે તાત્કાલિક સાહેબ એવું કે સિટી સ્કેન કરાવવા જતા રહો અને સિટી સ્કેન કરીને સીધા જ મારી આઈસીયુમાં જ શિફ્ટ થઈ જાઓ જેથી તમારા માટે બેસ્ટ રહેશે। એટલે અમે એમના કહેવા મુજબ ચાલ્યા અને એમને અમને ભરપૂર એ વખતે સપોર્ટ આપ્યો અને જેવો રિપોર્ટ ત્યાં થયો એવો સાહેબને 500 થઈ ગયો અને એમને તરત જ અમને કીધું કે અમને કંઈક વધારે પ્રોબ્લેમ લાગે છે એટલે આપણે ફિઝિશિયનને બીજા બતાવવું પડશે। તો રાતના 11-12 વાગ્યાના સમયમાં એમને બીજા ડૉક્ટરને બોલાવી બ્રેનના ડૉક્ટરને બોલાવી અને એમને ચેક કરાવડાવ્યો એટલે એમને એવું કીધું કે રિપોર્ટ કરાવી લો એટલે બીજો એક અમને રિપોર્ટ કીધો એટલે સાહેબે અમને ત્યાં મોકલ્યા કે આ રિપોર્ટ આ ડૉક્ટરને કયા પ્રમાણે બીજો કરાવી લો અને કરાવતા અમને એવી જાણવામાં મળ્યું કે એમના બ્રેનમાં કંઈક ખામી થઈ છે એ જે ડૉક્ટર જ સમજી શકે। એટલે અમારા ડૉક્ટર ખાસ મિતેશ સુતરિયા જ હોય છે કારણ કે અમે અમારા પરિવારનો તમામ નિર્ણય આ સાહેબ સિવાય કદાચ લેતા નથી કારણ કે અમે કાયમ અમારા પરિવારને દરેક ટાઈપ કોઈ પણ કેસમાં એમની જોડે આવીએ તો એમની પૂછ્યા વગર અમે કોઈ નિર્ણય લેતા જ નથી અને રાત્રે ડૉક્ટર સાહેબ એમની જોડે વાત કરી કે અમને શું છે તો અમારું ઓપરેશન નક્કી કરાવી દીધું। વહેલી સવારમાં 6 વાગે એમનું ઓપરેશન નક્કી કરી અને તાત્કાલિક એમને અમારું ઓપરેશન સક્સેસફુલી કરી આપ્યું। एक्चुअली आ यंग लेडी है 48 इयर्सनी एમને બ્રેન હેમરેજ હતું કે બ્રેન હેમરેજના લીધે એમને તકલીફ થઈ કે જેમાં એમનું બ્રેન હેમરેજના લીધે એનું મગજ કામ કરતું બંધ થઈ ગયું પણ એના શરીરના બીજા બધા જ અંગ બહુ જ સારા હતા એટલે 12 કલાક વેટ કર્યા પછી અમે એને બ્રેન ડેડ ડિક્લેર કર્યા। અમારી ટીમ અને અમારી ન્યુરોલોજીસ્ટની ટીમે સાથે મળી હવે પછી રિલેટિવ જોડે વાત થઈ એમાં એક રિલેટિવ છે નયનભાઈ એ સાથે હતા જે બીજેપીના કાર્યકર પણ છે અને એમની સાથે ડૉક્ટર વિજય શાહ પણ હતા એટલે એ લોકોએ સાથે ભેગા થઈ અમે પણ એમને સારી એવી સમજાવ્યા અને દે આર રેડી ફોર ઓર્ગન ડોનેશન એટલે યંગ હતા અને ઓર્ગન ડોનેશન થઈ શકે એવું હતું એટલે બધાના જોઈન્ટ એફર્ટથી ઓર્ગન ડોનેશન માટેનું ઇનિશિયેટિવ ચાલુ કર્યું એટલે આજે સવારથી બધી ટીમ અને મેચિંગ ડોનર્સના ચાલુ કર્યા છે એટલે ડોનર્સ મળી ગયા છે એટલે જેને મેચિંગ થતું હોય એવા પેશન્ટોના જે લિસ્ટ હોય એ લિસ્ટ એક્ટિવેટ થયા એટલે છેલ્લે ફાઇનલી લીવર, બંને કિડની, બંને આંખોના કોર્નિયા અને હાર્ટ આટલા ઓર્ગન ડોનેશન પોસિબલ હતા એ બધા જ ઓર્ગનને ડોનેશન માટે દે આર રેડી। સગાઓને પણ રેડી છે અને એ લોકોએ બહુ જ ખરેખર નોબલ કોઝમાં સાથ આપ્યો છે। અમારી હોસ્પિટલની ટીમ એમની સાથે જ છે છેક સુધી।